રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 9 વાગ્યા અને મોડો બ્લોગ ચાલુ કર્યો છે. અને આજ સવારમાં શું બને ખબર? જય પેડા. શ્રી કૃષ્ણ. મીઠાઈથી ચાલુ કરવાનું. જોકે પેડા તો હું બનાવું એને લગભગ કલાકથી ઉપર થઈ ગયો તો એની બનાવું હું. પણ આ દૂધમાં તો તમને ખબર જ છે બધાને જે બનાવતા બહુ જ બારી વાર લેવો લાગે. એ એક કામ છે ને. અડધું ભરી ગયું, જો આખા બકડી અહીંયાથી ભર્યું હતું, અડધું ભરી ગયું, અડધું પૂઈ ગયું. સવારમાં એની પેડાનું હું હે કામ ને લીધું છે. નવરી હોઉં તો એમ વિચાર કરું કે આજ તો હે ને સવાર ઉઠીને જી કામ કરું ને એનું બધું બ્લોગ ઉતારવો હોય. સવાર છું ને તો એવો કામ લબદુડી લાગે ને કંઈક ઓહા ના આવે ને કંઈક એમ થાય હવે એ મોડું થાય, હવે એ બ્લોગ નથી ઉતારવો. આજે જ વાત કહેતી હતી કે હે ને ગાડીના કામમાંથી થોડાક ફ્રી થઈને તે ઘરના બ્લોગ કાયમ મારે હવા ચાલુ થતા જવા કે હું આવું ને એમ જય શ્રી કૃષ્ણ કરવાનું બ્લોગમાં એમ તમે આવજો ને હું બધા ઉતારું જાય આખી આખું કામ નહીં. ક્યાં ખો લોગ માજ બનાવો હોય કે કાયમ એક આપણે બનાવી લઈએ ગમે એમ કહ્યું. અને હું જરાક નાવા ગયો તો ને ટાઢ પડે જરાક જ ના દૂધ ભરે બાપુ. હાલ અમારે આજ છે ને નવી ટીસી આવી છે ને એ ચડાવવા આવે છે ત્યાં આગળ જવું છે. નવી ટીસી આવી ગઈ છે એટલે થાંભલા ખૂતી ગયા, ટીસી નહોતો આવ્યું, ટીસી ચડાવવા જ આવે છે એનું જવું છે અમારે. એમાં છે ને ઓલા તો કંઈક નાખે લોટ ને બધું નહોતું બાયરું, અડધું કજો પાડીને પાયું 2 લીટર જેટલું, પછી ચાનું નાખી દીધું એટલે વાર નહીં લાગે. આપણે આ દેશી ચૂલે છે ને થોડીક વધારે વાર લાગે, જો કે ગેસમાં તો એમથી વધારે વાર લાગે, બધેથી વધારે હલવું પડે માણીકો હોય અને બકડીયું વડું હોય, આપણે થામ હોય એટલું આખું ભરી દીધું હોય પછી બરી રહીએ કઈ વડું બકડીયું થામ હોય ને એનો ચોથો ભાગ હોય જબરો તાપ ભરતો હોય ને તો ઝટ થાય. ટૂંકમાં આપણે જેવડું બકડી હોય ને એનો ચોથો ભાગ હોય ને તો ગાય ગા ભરી જાય. રસોઈયા છે ને એમ જ બનાવે. અમારે યુગનો જેલમ તેમાં બાપુએ કંઈક 100 લીટર દૂધપાક બનાવ્યો હતો. દૂધપાક પેડા બનાવ્યા હતા આખું ઘર ધીરજ. પણ બકડીયું હતું, ચોથો ભાગ દૂધ હોય ને અવળું બકડીયું હતું તો એ બરી એટલે કંઈ ખબર છે ને આપણે થામ હોય એવડું આખું ભરી દઈએ પછી એ બરી રહીએ કઈ. જરાક ઉભરાવા આવે તો પડખે પાણી રાખવું પડે, છાંટવું પડે, નખર પછી પકડાય ઓલું ભર્યું ના. બાકી દાડો થઈ ગઈ, દિવસનું દાડું થઈ ગયું દૂધ. હમણાં એક દી ટ્રાય લીધી હતી બનાવવાની, એ તો વહેલા તાજી મેળા બરોડી થઈ ગઈ હતી. હવે આજ તાવા વાંધો નહીં હવે તો કમ્પ્લીટ ચાય થઈ જાય એટલે એક ખાસ કારણે બનાવું છું પછી કંઈક બનાવું. હાલો એને જો પેડા બનાવવાનું હાલે છે ને અમારે ઓલું ટીસી મેં કહ્યું પ્રમાણે આવવાનું છે આજ. તે ફોન આવીએ ને ત્યાં જવું છે, એ ચડાવવા આવીએ આજ. અને અમારે અહીંયા છે ને બગીચો નહીં તો કાયમ તમે બ્લોગમાં જોવો જ છો, એમાં ઓલું જામફળી છે એનો આપણે શોર્ટ નાખ્યો હતો વિડીયો. લીંબુ છાવ આવે જામફળમાં, એમાં કોમેન્ટ બહુ આવતા હતા કે ભાઈ રોપવું ક્યાંથી, પહેલાં તમને છે ને જામફળી દેખાડી દઉં. આ રહી જો અવળી જામફળી આનું ગજું અવળું છે, આ અવળીક જ છે, એ આવે છે, એ અવાર જ આવે છે, એ હમણાં જ વાવી હતી ચોમાસામાં. આ તો બીજો ફાલ છે અને આમાં છે ને આ વડા છે ને એમાં જબલા બાંધેલા ને પખીડા ને ખીલખોડા ને બગાડે, બીજું કંઈ નહીં. તો એ તો એના ભાગનું હોય તો ખાઈ જાય. આમ જોઉં તમે જામફળ આના વજનથી ડાર પડી ગઈ, બાંધેલ હતી. પછી દેખાડું તમને, જો આ જો લીંબુઆની આગળ પાછળ આ પાછા ઝીણકા યારિયા. હવે છે ને આમાં કોમેન્ટ ઘણા આવતા હતા, આપણે શોર્ટ નાખ્યો હતો ને એમાં કે ભાઈ આ રોવા ટૂંકમાં કલમ ક્યાંથી લઈ આવ્યા હતા. તો આપણે સરમદાગર નર્સરી છે, મારા નામે જ છે લક્ષ્મણભાઈ. અહીંયા જો કે આવી ગયા અને આ રીંગણી એની છે, મરચીના રોપ દઈ ગયા હતા, ઓલે પોપડી જે પોપિયા ખાય છે એની છે, આ જામફળીની છે, આ લીચી બેનને સારું લઈ આવ્યા હતા, એ અહીંયાથી લઈ આવ્યા હતા. એ નર્સરીનું નામ કેવું, હું નામ ભૂલી ગયો હવે, યાદ નથી મને. લક્ષ્મણભાઈ નામ છે. અને એ અહીંયા આવ્યા હતા, મળવા આવ્યા હતા ને પછી આ રોપા લેતા આવ્યા હતા. અમે પાછા તેથી આવ્યા ને તેથી આ પોપડીના અને આ બકાલાના લઈ આવ્યા હતા. આ ટૂંકમાં અમને દઈ ગયા હતા. પછી અમે અહીંયા નર્સરી ગયા હતા, ત્યાંથી આ જામફળ લીચી ને એ બધું પછી અમે અહીંયા ગયા હતા લઈ આવ્યા હતા.
જામફળીને કલમ જોરદાર હે, જોઈ લ્યો ગજ્જું નથી પણ આવે કેમ થઈ. અને આ બીજી વાર આવી ગયો, એકવાર તો આવા નવા ખાઈ લીધા, બીજી વાર આવા જામફળ આવ્યા અને અવડાવડા જામફળ થાય. અને આ હે ને એ કલમ જ છે, પણ આ ગયા ચોમાસામાં વાવી એટલે આ પહેલી વાર આવે છે. જો હજી બહુ નથી આવી કંઈ, જો આ એક બે ફૂલ આવ્યા છે, જામફળ થાય છે. બાકી હવે ફૂલડા લાગે છે આમાં. એક વાં જામફળ છે, એ આપણે દેશી જામફળ છે. જ્યાં હે નહીં પોપી હમણાં પાછા જ ખાઈ લીધા, પાછા જો પાકે હે 2-3 વરી પાયકા. એટલે પોપડીનું બી હતું ને એ લક્ષ્મણભાઈની નર્સરી લઈ આવું કંઈક છે. બાકી તો બગીચે તમે કાયમ જોવો છો, હેડી ખાવાનું ચાલુ હોય, જેને મન થાય ખાઈ જાય. જો અહીંયા પડ્યો ઢગલો. અને બોર હે ને એ હજી પાકતા નથી, ઢગલા મોઢે હે, હજી થોડીક વાર લાગી. અવડાવડા થઈ ગયા હે. જો આવા પછી કોઈક વધાવા પડી ગયા, વેલા વડા થઈ ગયા હે ને એ ચીરાય પડી છે વજનથી. આટલું બોર હે આમાં. જો કે બોયડિયું 3 હે, એક વડું થડ હે ને 2 ઝીણકા થડ હે. એક વાં ઉનિકોમ હે, એક અહીંયા હે, અને આ વચમાં હે ને વડું થડ હે. પાકી હવે થોડાક દીમાં પછી પાકી. ફ્રૂટ તો ઘણા ખાવાના હે, પણ તમે ફૂલણા જો અને રૂપ જો, આ પીરા હે. હા જોઈ લ્યો છે ને, આવા ફૂલણા થાય. આ વારી અલગ છે, એ બધા વાં હે. જો હવે એમાં બધા ચાલુ થયા હે ટૂંકમાં ફૂલ આવવા. આ એ વારી અલગ પ્રકાર છે, આમાં હવે આવવા ચાલુ થયા. હજી ઓલા બધા લગ્નમાં યુઝ થાય ને એ બધા આવા થાય. જો આમાં હવે આવવા ચાલુ છે. ઉમાં ઘણા આવી ગયા હે. હાલો આની જો પેડાઈ બનાવી લીધા હે. જો આખું બકડી દૂધનું ભર્યું હતું. પેડા કેટલા બન્યા. લાલ કલર ના છે ને, આવા હજી થોડીક વાર લાવી તો થઈ જાય, પણ એવા હાવ ખાવા નથી દેવા, કઠણ બહુ થઈ જાય. ઢીલા રાખો એમ ને. છે ને આપણે ઠારવા હાટો ઠારી મૂકી પછી વારવું પેડા આખા રહે છે. શુદ્ધ પેડા, કોઈ વસ્તુ જ નહીં, ખાંડ સિવાય કઈ નહીં. એલચી નથી નાખી, એલચી નાખી તો પછી એલચી નો સ્વાદ આવવા મળે. પેડા નો નાખી, કોઈ વસ્તુ નહીં ખાંડ સિવાય. પેડા બની ગયા છે. હવે જીરી ઠરે ને પછી વારી લઈ, ઠરી તાંગણી જાય તૈયાર હતી જ્યાં મટલી આમ અડી હોય જીરીક વરે ને એમાં થઈ જાય પછી વારી લઈ એટલે મૂકી દે. હાલો ધારી આવ્યા હે અટાણે ને ટીસી વાળા આવી ગયા હે. આમાં જો કે વાવલ હે એટલે અહીંથી તો જવાય નહીં. પાહરુંમાં ઢકેથી તો કાંઈથી પાહરું જવાય જાય, પણ આપણે ઉમણું માર્ગ છે ને એમ માર્ગે થાય ને માં કાઢીએ થઈ પરવા જેવા આવે. ટૂંકમાં કપરેશન ને જાતું નીમણુંથી થોડુંક કચરા છે બધું, બકાલું ને જીરું ને એ બધું, પણ એ તો હવે સ્વાભાવિક થવાનું જ છે. ગાડી પોગી ગઈ સીધી, જો અહીંયા થાંભલે વાં હે ને કાઢીઓ હે, અહીંયાથી ચડાઈ જાય. ટીસીમાં હે ને ઢીંગલી કોઈ પાર જ ન હોય. 1-1.5 કલાક થાય તો એને ફિટ કરે છે. 4 તાણિયા 2, 3, 4, 5 ઈંગલું હવે ઢીંગલા ફિટ કરે છે. હજી તો આમાં ઘણું આવે ઝીણું. હાલો ટીસી વાળા ટીસી ફિટ કરીએ. મારે જવું છે ગામમાં, એક નોતરું છે ને લગ્નનું, અહીંયા જ આવવાનું છે. અને એમ તમારા બાપુ અહીં છે એટલે એ ધ્યાન દે, કંઈ કામ નથી એને મારે ચીંધવા નહોતું. બાકી આપણે તો કંઈ કામ છે નહીં, લોકો માથે બેસવાનું હોય. આમ તો જો કે એવું બધું ફિટ થવા આવ્યું એટલે ઢીંગલા પુરલા હે ફિટ કરે છે. બાકી પછી ટીસી ચડાવવાનું હોય ડાયરેક્ટ. હાલો મારે નોતરું છે ત્યાં જ આવવાનું છે. રોંઢાના 4 વાગ્યા છે. બપોર મોર અમે વાળીએ ગયા હતા, ટીસી ને બધું થઈ ગયું. હું તો જો કે વહેલો આવતો હતો, મારા લગ્નમાં નહોતું ખાવા જવાનું નહોતું થઈ
બાપુ વહાય હતી બધું કમ્પ્લીટ કરાવી દેવા ટીસી વાળા એનું કામ કરી ગયા કમ્પ્લીટ. લગ્ન ઓછા છે ગામમાં નકર ઈને ત્યાં આ મહિનામાં અને મા મહિનામાં જે ખાવાનું ને હોય. હોય જ નહોતું હું અમારે લગ્ન ઓછા હે એમાં અમારે ક્યાંય કુટુંબમાં તો ક્યાંય છે જ નહીં. આખા કુટુંબમાં ક્યાંય એક દિવસ નથી. હગાવાલામાંય બહુ નથી. હગાવાલામાં જો મારા એક માહી નહોતા એ થઈ ગયા હવે નથી. હવે કોઈ નવા જોવાય ને આવે એની વાત અલગ કે બાકી આજ દી સુધીમાં હજી કઈ ક્યાંયથી વાવડ નથી. મારથી દીકરાને એક દી જવાનું છે. મારથી દીકરાને એક હા હગાવાલાને તો તે હે કુટુંબમાં કઈ નથી બહુ. અને એને છે ને આજ કઈ કળમાં થઈ ગયું હે રક્ત થઈ ગયું હોય કે ઓલું શું કહેવાય ટચક્યું કળી કે બહુ જો આમ હેઠું ના જોવાય આમ સાઈડમાં ના જોવાય આમ રંગ ખેંચાઈ ગયો હે ખેંચાય થોડું અને કંઈક ને કંઈક કહેવાય તો નવીન થાતું જોઈએ પણ મને કોઈ દી કોઈ અને દુખી કે હું ટચક્યું નથી. સવારે નાયો ને તયુંની હલ્દી ચડી ગઈ છે કે હલ્દી તો થવાની જ હે પણ એ નાવા જ એલર્જી છે. નાવાનું બંધ આવ્યું નાયો ને તયુંની હલ્દી ચડી ગઈ ચડી પાછી ચીકુ વાળીને ઓછી ચીકુ ખાવાનું નીચોવી દીધો એમ માનો ને ખાવા અને પાણી જેવો ચાલો ચાલો કોક દી ખાવી જોઈએ ને મને ખાઈ દે. ઓહો એ વાતો પૂરી એવું અઘરું લાગ્યું કે આજ એમાં પછી કઈ વ્લોગ નથી બનાવતો. હા ચડી ગઈ છે માથામાં અને છીકુતી આવે છીકું તો આવે ને આમ આતડા ખેંચી લે એવી આવે છે. જોઈ લે અમારે ગઈઠા કેમ કામના હે ગઈઠામાં એકાંત બે મોટલા ભાદરે ભરી આવ્યા હતા એ વીણી ગયા વીણી લઈ જો પાણી પાય છે ભેગો ઝાડવાનું વધારે દેખરેખ એને જ રાખવાનું માને બાપુને પાવાનું આ ને તે રેડ પાયો ખોલી લેવાય ને જરાક એક સિલાઈ ખોલી લેવાય. અમારે હે ને આખી બાચકી હતી બાપુ તોડતા નથી એને ઓલું એક જરાક સિલાઈ ખોલે અને કાઢી લેવાય ને જરાક. એ વીમો હોય એનો કોરવાનો એ નહીં કોરે એવું લાગે છે. એ આટલો ટાઈમ ના હોય ને હોય બદલાવો જો હવે વડા જડે ને તો એ વાવવા હા જબરો હોવો જોઈએ સીધી કેરી જવી કે જો હમણાં મોટર ચાલુ હતી ઝાડવા કંઈક પાતા હતા બાપુ નટાણે જાય છે કુંડીમાં નાગણે આંબાની વાત કરતા હતા ને અમે આ બધા નવા આંબા લઈ આવ્યા તો બધા કોરી ગયા હે. આ એક છે ને જી વચલો ભેંજી હાવ ભાંગી નાખ્યો તો ત્યાં આવ્યો આ કોરતોય નથી ને હુકાતોય નથી આનો વીમો હે રહેવાનો. આ એ ભેહે ભાંગી નાખ્યો તો હા પણ આ તો નામી ફૂટી ગયો જોતા એટલે એક આ અને એક ઓલો હુકાઈ ગયો એ થડમાં કોયરો હે પણ એ હવે બહુ વધતો નથી જોઈ જો વર્ધી કરીએ ને કંઈક તો રહેવા દે ન કરીએ નવો વાવવો જો હે અને વાવવા હે વડા જબરા આવે ને જે અવડાવડા હોય ને તો ભલે ને બેરલમાં હોય અવડાવડા વાવી જવા હે ગાય ભરાઈ જાય જોતા આ કદાચ ભાઈગા ન તો ઓલો રીમાં ચાર હોત તો કવડો થઈ જતા પરબારો ભરાઈ જાય ફરી જો કે ચીકુડિયું નહીં લઈ લીધું ચીકુડિયું એવડી હતી 9 ફૂટની એને દીધું હતું ને ભાંગી નાખી પણ આમ ધીરે ધીરે આજે આ ભાંગી ગયો તો એ કેવો કરી ગયો મસ્ત નારિયેળીને ભારી અમારે આ પાણી છે ને નારિયેળીને માફક આવે આ એ કોમેન્ટ આવતા ભાઈ તમે ઝાડવા પાવી પાણી કેવું હતું ઝાડવા પાય ને એ પાણી ચુમા હે અને હિયાર એ બે સિઝન મીઠું ઉનાળે પછી ધીરે ધીરે હવે જો પછી ઉનાળાનો ભાગ આવીએ ને પછી નબરું પડતું જાય મોરું પડીએ પછી હાવ છેલ્લા દિવસો હશે ને ચુમાહાની મોરમાં ત્યાં ખારું થઈ જાય પણ આમ ઝાડવાને હાલે આ ચીકુડીને વાંધો નથી આવતો નારિયેળીને તો બહુ ફાવે છે ચીકુડીને જરાય વાંધો નથી આવતો આંબાઓને પછી ઉનાળે પાવામાં ધ્યાન રાખવું જો હે બાકી બીજા બધે ને હાલે ખાને જો આ બોયડીયુંને હાલે ઉને જાંબુડીને હાલે આને હાલે લેવું હલામું વર હોય ને નામી વરસાદ થયો તો ઉનાળે બહુ બગડે નહીં મોરું પડી જાય પણ અટાણે તો પીવાય એવું પાણી હા. કાલ બપોરનું દુખતું હતું મને કલમાં આમ થોડું પછી વધતું ગયું તે હાઈ જે ટીપ ચોપડી ને મને નહોતો કે ફરાડે થઈ જાય પણ સવાર ઉઠીને એમ અને પછી સવાર પાછી ટીપ ચોપડી પાછી બપોરે ટીપ ચોપડી પણ જરાય ફેર નથી પડ્યો ને અટાણે તો હે ને વધતી જાય એમ નીચું જોવાતું નથી એટલે
એટલે આ તો હવાના કે દવા લઈ આવી એ કે ટચકથી છે ને દેહી રીતે કંઈ ભાંગે પણ અમારા ગામમાં બાઈ કોઈ ભાંગતી નથી કોઈ ભાંગતી હોય તો મને માને કોઈને ખબર નથી એટલે અમારા અહીંયા બેરાજે જે ડૉક્ટર છે ને એ અનુભવી અને વડી ઉંમરના બાઈ છે એટલે એને કે ટચકમાં ઘણી ખબર પડે માખીએ તો તમે અહીંયા બતાવી આવો અને દવા દે છે કે ગમે એનું નિવારણ કંઈક ગમે એ દે કે તમે ત્યાં બતાવી આવો તો જેટલું હું જોઈ લીધી આંગળી અને કેટલા 5:30-6 થઈ ગયા હે ને હા ભેં દોઈ લીધી છે એટલે હવે ઉપાધિ નથી હાકે વઘાડી દઉં રોટલા ઘડવા નહીં ત્યાં મોડું થઈ જાય તો માએ ખોલી લે છે હાલો હવે અમે હવે હું કીએ કામ જાણે મટી જવું જોઈએ હેલો હાલો એ વાઇટ જોઈ છે અને મેં લઈ આવી દવા બેન લેસન કરતી હતી બાપુ પાણી વાળતા હતા ગાંધું વીણતા હતા આંખથી બધા ઘેર ગયા પાડીએ જ માને કહ્યું તમે પાઈ દો ને દૂધ અમારે મોડું થાય પછી હાલો છતાં દવા લઈ આવી હાલો 8:15નો ટાઈમ થયો હોય અમે બપોર આજ નથી બરાબર ભાઈ દિયાસ મેં ને દવા લેવા ગયા હતા અને કળની મારે તો હરદીની બપોરે ગોળી પીધી હતી ખાઈને અટાણે થોડીક હરવી છે ચીકવું ને હા વાતું પૂરી એવું હોય એટલે આજ જરાક તબિયત 2 જણાની નથી જોઈએ એવી મને હરદી અને કળ દુખે છે પણ થઈ જાય ધીરે ધીરે કાલ હરાર થઈ જાય દવા 2 કરી લીધી થઈ ગઈ હા લાલ થઈ ગઈ દવા જો કે 2 લઈ લીધી હે થઈ જાય કાલ રેડી કાલ અમારા પલકબેનનો જન્મદિવસ હતો એ તો તમે વિડીયો જોયો હોય અને આવતીકાલે 5 તારીખે જન્મદિવસ છે વિશ્વજીતભાઈનો તો વિશ્વજીતભાઈને અમારા તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના હેપી બર્થડે અને હાલો હવે આજનો વિડીયો બેન અહીંયા પૂરો કરી મળી કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ રામ રામ